નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંકલન ચેપ્ટરમાં આગળના દાખલાઓ ભણીશું. બરાબર, અત્યાર સુધીમાં જે દાખલા ગણ્યા છે એમાં આપણે શરૂઆતમાં ત્રિકોણમિતિ વિધેય હોય અથવા બહુપદી વિધેય હોય તો સંકલન કઈ રીતે થઈ શકે, અને પછી આપણે સંકલન થઈ શકે એના માટે આદેશની રીત જે છે એનો ઉપયોગ આપણે કરવો પડે એટલે સરળતાથી સંકલન થઈ શકે. બરાબર, તમે જે દાખલા ગણ્યા છે વ્યવસ્થિત રિવિઝન કરવાના રહેશે. જોઈએ નેક્સ્ટ પાંચમો દાખલો છે sin ax b cos ax b. જો આ સ્વાધ્યાય 7 પોઈન્ટ ના તમામ દાખલાઓ છે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આગળ જે નવા સૂત્રો આવશે ત્યારે તમને સરળતાથી અને ઝડપથી દાખલાઓ ગણી શકશો, પણ અત્યારે આપણે આદેશની રીતે જ ગણવાનો આગ્રહ રાખશું. બરાબર, તો આ દાખલો જે છે એમાં sin ax b cos ax b એમાંથી કયો આદેશ લેવો. બરાબર, તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કેવું વિધેય આદેશ તરીકે લેવાનું કે જેનું વિકલન બાજુમાં હોય. તો sin ax b છે, એનું વિકલન બાજુમાં છે cos આ છે, તો આપણે આ રીતે લઈ શકાય. બરાબર, કે sin ax b બરાબર t આદેશ લેતા. બરાબર, sin ax b બરાબર t આદેશ લઈએ તો આનું વિકલન કરવાનું થાય. આનું વિકલન તો sin નો નિયમ પ્રમાણે શું થાય? cos ax b, પણ ax b નું બાકી, b નું 0, x નું 1, a છે, ax નું a થાય એટલે સાથે a લખશું. ડાબી બાજુ dx આવે, જમણી બાજુ t છે એટલે dt. બરાબર, તો હવે આપણે શું કરીએ તો કે cos ax b તો છે સાથે dx, a ને સામે મોકલી દઈએ dt ના છેદમાં a. તો આ રીતે આદેશ લઈએ sin ax b. બરાબર, તો એનું વિકલન બાજુમાં છે. જો આદેશ જે લીધો એ સ્વરૂપમાં તમામ પદ ગોઠવાઈ જવા જોઈએ એટલે આ બરાબર અહીંયા sin ax b એટલે શું મૂકશું આપણે? t મૂકશું, અને cos ax b dx એટલે શું મૂકશું? dt ના છેદમાં a મૂકશું, dt ના છેદમાં a. તો એ અચળ પદ આપણે બહાર લઈ લઈએ, વધે t dt. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને t નું સંકલન ખ્યાલ હોવું જોઈએ. ઘાત વધવાના નિયમ પ્રમાણે બહુપદી વિધેય છે t વર્ગ ના છેદમાં 2. સંકલન થયા પછી વત્તા c મૂકવા પડે, તો 1/2a બરાબર t વર્ગ છે. t વર્ગ, t ની કિંમત આપણે અહીં મૂકી દેવાની, આ મૂકશું, વર્ગ છે એટલે sin વર્ગ ax b વત્તા c. કારણ લખવાનું t બરાબર sin ax b. તો આ રીતે આપણે દાખલો અહીંયા પૂરો થઈ જાય અને આ તમારો જવાબ. તો આદેશ લેવામાં ખાસ અહીંયા આ દાખલામાં એવું છે, કોઈ પણ આદેશ તમે લઈ, cos લેવો હોય તો પણ લઈ શકાય, sin લેવો હોય તો પણ લઈ શકાય, પણ વધુ સરળ શું પડે? sin નું વિકલન બાજુમાં છે, પણ એ એક ખાસ આવે એ તમારે ધ્યાન રાખવું પડે. બરાબર, છેદમાં થશે 2a અને sin વર્ગ ax b. બરાબર, પછીનો દાખલો જોઈએ આપણે, છઠ્ઠો દાખલો. બરાબર, કઈ રીતે ગણવાનો છે વાત કરીએ તો છઠ્ઠો દાખલો છે એ વર્ગમૂળમાં ax b છે. બરાબર, તો હવે આમાં આદેશ કયો સરળ પડશે? વર્ગમૂળમાં ax b. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે આમાં આખું એક જ પદ છે ax b. તો એવું વિચારી શકાય કે વર્ગમૂળ વાળું પદ દૂર થઈ શકે એટલે ax b બરાબર t લેવા હોય તો પણ લઈ શકાય, t વર્ગ લેવા હોય તો પણ લઈ શકાય. સરળતા રહે તો અહીં આપણે આદેશ લઈશું, અહીં ax b બરાબર t વર્ગ આદેશ લેતા. આવું શા માટે કર્યું આપણે કે ax b બરાબર t વર્ગ લીધા. બરાબર, એટલે વર્ગમૂળ દૂર કરવા માટે લીધા, અને નો લ્યો તોય વાંધો નથી. એટલે આ બરાબર વર્ગમૂળમાં ax b dx. હવે જે છે આનું આપણે વિકલન કરવું પડશે. બરાબર, આનું વિકલન પહેલા કરી નાખીએ તો શું આવશે? વિકલન ax નું a, b નું 0, sin dx આવશે. અહીંયા t વર્ગ છે એટલે 2t dt. આ ધ્યાન રાખવાનું બસ. a નથી એટલે એને આપણે સામે મોકલી દઈએ તો dx બરાબર 2t છેદમાં a dt. જો નિયમ પ્રમાણે સંકલન કરશું તો કોઈ મુશ્કેલી પડે નહીં. બરાબર, ax b બરાબર t વર્ગ લઈએ તો a dx બરાબર 2t
dt dx જ છે ખાલી એટલે એ સામે છેદમાં મોકલી દઈએ. અહીંયા લખશું આપણે i બરાબર વર્ગમૂળમાં ax + b dx. હવે ax + b જે છે ત્યાં આપણે t વર્ગ મૂકી. જો અહીંયા હું t વર્ગ મૂકીશ તો વર્ગ વર્ગમૂળ દૂર થઈ જાય એટલે t. અને dx બરાબર જે છે એ આવશે 2t ના છેદમાં a બરાબર dt. તો હવે આપણે એ પણ ખ્યાલ હોવો જોઈએ 2 ના છેદમાં a અચળ પદ બહાર લઈ લઈએ, વધે શું t અને t વર્ગ dt. હવે શું કરીએ આપણે આનું સંકલન કરીએ. t વર્ગ છે આનું સંકલન શું થાય? બહુપદી t ઘન ના છેદમાં 3 c. તો હવે 2 ના છેદમાં 3 બાર ને 3 a t ની કિંમત જે છે આપણે મૂકવાની છે. t ની કિંમત શું આવશે? આ વર્ગ છે સામે મોકલશો તો t નું મૂલ્ય આવશે ax + b 1/2 બરાબર. આ વર્ગને સામે મોકલો તો વર્ગમૂળ થાય એટલે હવે t નું મૂલ્ય તમે અહીંયા મૂકશો t આવડવા બરાબર. અને 3 છે એટલે 3 દૂત્યાંશ ઘાત થઈ જાય. અહીંયા આવશે ax + b ની 3 દૂત્યાંશ ઘાત બરાબર + c. આ ફાઇનલ જવાબ તૈયાર થઈ ગયો બરાબર. તો આદેશ જે છે t લેવો તો લઈ શકાય, t વર્ગ પણ લઈ શકો બરાબર. કે એવું જવાબમાં કોઈ ફેર પડે નહીં, પણ આદેશ નિયમ પ્રમાણે લેવાનો અને સંકલન પણ નિયમ પ્રમાણે થવું જોઈએ. કોઈ ઘરનો નિયમ ક્યાંય વાપરવાનો નથી બરાબર. નિયમ પ્રમાણે જો સંકલન થાય તો તમે તમારો દાખલો વાંચો છે એમ કહી શકાય. 7મો દાખલો જોઈએ નેક્સ્ટ બરાબર. 7મો દાખલો છે x વર્ગમૂળમાં x + 2 dx બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો એક x છે અને વર્ગમૂળમાં x + 2 છે. તો બહુ વિચારવાનું નથી. ત્રિકોણમિતિ આદેશ કયો આદેશ કયો સરળ પડશે? x આદેશથી કોઈ ફાયદો થશે નહીં. વર્ગમૂળ વાળો આદેશ જે છે વધુ સરળ પડે. તો x + 2 બરાબર t વર્ગ લેવામાં આવે. x + 2 બરાબર t વર્ગ બરાબર. શા માટે? તો કે વર્ગમૂળ દૂર થઈ શકે એટલા માટે. તો હવે x નું વિકલન કરો તો dx x નું જે છે એ 1, x નું વિકલન લેવામાં આવશે તો 1 થાય, 2 છે 0 એટલે ડાબી બાજુ dx આવશે, જમણી બાજુ t વર્ગ છે એટલે 2t dt બરાબર. તો આ રીતે તમારી કિંમતો મૂકી દેવાની અને આને આધારે જે તમે x નું મૂલ્ય મૂકવાનું થશે તો x ને સૂત્રનું કરતા બનાવો તો t વર્ગ - 2 સામે મૂકો t વર્ગ - 2. તો હવે x જે છે અહીંયા મૂકી દો t વર્ગ - 2. જો જે આદેશ લીધો હોય બરાબર, અહીંયા લખશું આદેશ લેતા, જે આદેશ લીધો હોય એ આદેશમાં એ ચલ સ્વરૂપમાં બધા પદ ફેરવાઈ જવા જોઈએ. x એટલે t વર્ગ - 2 અને અહીંયા તમે લેશો તો કેટલા આવશે? વર્ગ વર્ગમૂળ દૂર થઈ જાય એટલે સમજવા માટે આપણે t વર્ગ લખીએ. dx છે અહીંયા શું આવશે? 2t dt. જો આ રીતે x નું મૂલ્ય મૂકી દીધું, વર્ગમૂળ ઉપર છે એનું મૂલ્ય મૂકી dx જે છે એ પણ આપણે મૂકી દઈએ 2t dt. તો શું થશે? તો ભવિષ્ય સાદરૂપ t વર્ગ - 2 વર્ગ વર્ગમૂળ દૂર થાય એટલે t 2t બરાબર dt. હવે સાદરૂપમાં આપણે એમ કરીએ 2 જે છે એને બહાર લઈ લઈએ બરાબર. 2 બાર t વર્ગ ને તમે અહીંયા ગુણશો t વર્ગ તો t ની 4 ઘાત થશે માઈનસ અહીંયા 2t વર્ગ dt. હવે આનું સંકલન તમને ખ્યાલ છે સારી રીતે કે ઘાત વધવાના નિયમ પ્રમાણે t ની 5 ઘાત છેદમાં 5 માઈનસ 2 વર્ગ છે t ઘન ના છેદમાં 3 c બરાબર. જો આ 2 જે છે ખાસ બાર અલગ છે તેને કૌંસ કરવો પડે બરાબર. હવે t નું મૂલ્ય આપણે મૂકવું હોય તો t બરાબર કેટલા આવશે? x + 2 ની 1/2 ઘાત તે મૂકવો આપણે જરૂર પડશે 2. હવે t નું મૂલ્ય મૂકશો x + 2 1/2 છે અને ઉપર 5 છે એટલે 5/2 / 2. અહીંયા આપણે એ રીતે t નું મૂલ્ય અહીંયા મૂકશો x + 2 1/2 પણ 3 છે એટલે 3/2 + c. આ બે જે છે વિદ્યાર્થી મિત્રો તમારે અંદર ગુણો હોય તો ગુણી દેવાના, આમ નામ રાખો તો વાંધો નથી. આ તમારો જવાબ તૈયાર. ખાસ આદેશ કઈ રીતે લેવો એ રીતે જો પછી
સંકલન સરળ થઈ જાય અને પછી છેલ્લે t ની કિંમત મૂકવામાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે. બરાબર. 8મો દાખલો આપણે જોઈએ. તો 8મો દાખલો જે છે આપણે ગણવો છે. જો સંકલનમાં x વર્ગમૂળમાં 1 + 2x વર્ગ dx એટલે સંકલન નિશાની આવે આ વિધેય છે અને આ dx x ની સાપેક્ષમાં સંકલન અહીંયા આ રીતે પણ લખી શકાય સંકલિત શોધો અથવા સંકલિત મેળવો. બરાબર. તો હવે આમાં આપણે આદેશનો વિચાર કરવો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આદેશ ખાસ મેં તમને કીધું વર્ગમૂળ વાળું પદ જે છે એનો વિચાર પહેલા કરવાનો. તો આખું વર્ગમૂળ વાળું પદ છે 1 + 2x વર્ગ. વર્ગમૂળ વાળું પદ દૂર થાય એટલે આપણે t વર્ગ લઈ લઈએ. બરાબર. એનું વિકલન કરીએ 1 નું 0 x વર્ગ નું 2x એટલે 4x ડાબી બાજુ dx અને જમણી બાજુ t વર્ગ છે એટલે 2t dt. t વર્ગ છે 2t dt. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો. બરાબર. તો 2 1 ઉડી જાય. બરાબર. અને અહીંયા જો x છે અને અહીંયા dx છે એટલે x ડાબી બાજુ રાખશું તો અહીંયા x dx રાખીએ. t સામે છે 2 છેદમાં મોકલો. તમારે જોવાનું કે કયું પદ dx ની સાથે dt બને એ પદ રાખવાનું, બાકી પદ જમણી બાજુ મોકલી દેવાનું. તો સંકલન તમે અહીંયા મૂકશો x વર્ગમૂળમાં 1 + 2x વર્ગ dx. x વર્ગમૂળમાં 1 + 2x વર્ગ dx. તો હવે આ પદ વ્યવસ્થિત ગોઠવીએ તો આ પદ પહેલા રાખીએ 1 + 2x વર્ગ અને x છેલ્લે મૂકીએ x dx. જો આ રીતે. બરાબર. તો અહીંયા વર્ગમૂળ તમે મૂકશો t વર્ગ. બરાબર. t વર્ગ તો t દૂર થઈ જાય, વર્ગ વર્ગમૂળ દૂર થાય. x dx એટલે શું મૂકી શકાય? t ના છેદમાં 2 dt. એટલે 2 બહાર લઈ લો તો વધે t વર્ગ dt. t વર્ગની મૂલ્ય તમને ખ્યાલ હોય, સોરી t ઘનના છેદમાં 3 + c. t વર્ગ જે છે બહુપદી છે, ઘાત વધવાના નિયમ પ્રમાણે સંકલન થઈ શકે. એટલે મતલબ શું થશે? 1/6 3 અને 2 નો ગુણાકાર એટલે 6. t ઘન છે, t નું મૂલ્ય આપણે આને આધારે મૂકવું હોય તો વર્ગ છે સામે મૂકશો તો 1/2 થશે t. જો આ રીતે. બરાબર. એટલે t તમે મૂકશો અહીંયા તો 1 + 2x વર્ગ 1/2 છે અને અહીંયા 3 છે તો 3/2 + c. આ જવાબ. બાજુમાં કારણ લખવાનું t નું મૂલ્ય જે છે મૂક્યું. તો સંકલન વાળા દાખલા જે છે આદેશમાં બહુ સરળ દાખલા પડે છે. બરાબર. ખાસ આદેશ લીધા પછી સંકલન સરળ થઈ જાય. શરૂઆતમાં આદેશ કયો લેવો એ ધ્યાન વધારે રાખવું પડે અને છેલ્લે t નું મૂલ્ય મૂકવામાં પણ તમારે ધ્યાન રાખવું પડે. બરાબર. જોઈ લો. 9મો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. સંકલનમાં 4x + 2 વર્ગમૂળ x વર્ગ + x + 1. બરાબર. એનું સંકલન આપણે મેળવવું છે. તો વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી જે છે એને હજુ સંકલન ચેપ્ટર શરૂ થયું છે તો કોઈ એક હજુ અમુક વિદ્યાર્થી ચેપ્ટરની શરૂઆત કરી નહીં હોય એવું લાગે છે. તો વિદ્યાર્થીઓ હજુ તમને કહી દઉં છું ચેપ્ટર મોટું છે સંકલન. બરાબર. જૂના કોર્સ પ્રમાણે 3 ચેપ્ટરો ભેગા થાય છે. એટલે તમે અત્યારે જો તૈયારી નહીં કરો તો પછી આ ચેપ્ટર તમારે સમજવામાં બહુ અઘરું પડશે. એટલે સાથે સાથે જેટલું તૈયાર થાય એટલું તૈયાર કરવાનું છે. અને આપણે લેક્ચર જોઈએ તો 25 મિનિટ 20 મિનિટનો ટૂંકો લેક્ચર હોય છે દિવસ દરમિયાન. અને શાળામાં તમે હો બરાબર તો 2 વર્ગો આવતા હોય તો 2 કલાકના વર્ગો થાય. બરાબર. આમ આખા દિવસમાં 6 કલાકના વર્ગો થાય. બરાબર. એટલે તમે વિદ્યાર્થી મિત્રો ખાસ વિડિયો લેક્ચર દ્વારા જે તમને શીખવાડવામાં આવે છે બરાબર એનો પૂરેપૂરો સમયનો ઉપયોગ કરીને શીખો, સમજો, લખો. બરાબર. એટલું જેટલું તમે અત્યારે વ્યવસ્થિત કવર કરશો બરાબર એટલો તમને છેલ્લે વધુ ફાયદો થશે, કેમ કે છેલ્લે વધુ સમય મળવાનો નથી. બરાબર. તો હવે આપણે જોઈએ 9મો દાખલો. તો હવે આપણે આદેશ કયો લેવામાં સરળતા રહેશે વિદ્યાર્થી મિત્રો? તો 4x + 2 થી કોઈ ફાયદો ન થાય. એટલે વર્ગમૂળ વાળું પદ જે છે એને આદેશ તરીકે લઈએ તો શું થાય? x² + x + 1 બરાબર t વર્ગ. આદેશ લેતા બરાબર આ આદેશ લેવામાં આવે તો શું થાય? x² નું 2x, x નું વિકલન 1, 1 નું 0
પણ ડાબી બાજુ dx રહેશે, જમણી બાજુ dy છે એટલે 2t dt. તો dx સાથે 2x 1 છે વિદ્યાર્થી મિત્રો, તો 2x 1 અહીંયા બની જાય, એ dx ની સાથે dt બનશે. તો કઈ રીતે આપણે લખી શકાય? તો અહીંયા લખીએ, જો અહીંયા વર્ગમૂળ વાળું પદ આપણે પહેલા રાખીએ, x વર્ગ વત્તા x વત્તા 1. પછી શું કરીએ? તો કે આમાંથી તમે બે સામાન્ય લો. શું સામાન્ય લેવામાં આવે? બે સામાન્ય લઈએ, 2 તો વધે હું 2x વત્તા 1 dx જે છે એ જ રાખ્યું છે, વર્ગમૂળ વાળું પદ પહેલા લખ્યું, અને આ પદ જે છે એમાં બે સામાન્ય લીધા. શા માટે સામાન્ય લીધા? તો કે 2x વત્તા 1 જે છે dx ની સાથે dt બની જાય. એટલે હવે આ કિંમત તમે મૂકશો તો વર્ગમૂળ ની અંદર આ આપણે t વર્ગ લીધા છે એટલે t વર્ગ બરાબર, આ બે એમ નામ રહેશે, અને આ પદ જે છે ત્યાં થઈ જાય 2t dt. 2t dt બરાબર. જે પદ નથી જરૂર એને બહાર લઈ લઈએ, 2 × 2 એટલે 4 બહાર લઈ લઈએ, અહીંયા t થાય અને આ t થાય એટલે t વર્ગ dt. t વર્ગ નું સંકલન તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, ઘાત વધવાના નિયમ પ્રમાણે વત્તા c. પણ t જે છે એ આપણે t નું મૂલ્ય શું આવશે આપણને ખ્યાલ છે, t બરાબર શું થશે? વર્ગ સામે મોકલો, વર્ગમૂળ થાય એટલે x વર્ગ વત્તા x વત્તા 1 1/2 ઘાત થશે, જેને આધારે આપણે અહીંયા 4/3 t નું મૂલ્ય મૂકો t, પણ t મૂકશો 3 ઘાત છે એટલે 3/2 થઈ જશે, એટલે x વર્ગ વત્તા x વત્તા 1 / 2 વત્તા c. આ જવાબ બાજુમાં કારણ લખ્યું છે, ખાસ તમે ધ્યાનમાં લેવાનું, t ના મુદ્દો મૂક્યું છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આમાં એક બીજી રીતે સમજી શકાય કે અંદર વર્ગ વાળું પદ છે બરાબર, અંદર દ્વિઘાત બહુપદી છે, x વર્ગ વાળું પદ છે, એનું વિકલન કરો તો x વાળા પદ આવશે વિકલનમાં, 12x વાળું પદ છે એટલે dx ની સાથે dt બની જાય. જોઈ લો ખાસ આદેશ કઈ રીતે લેવાનો છે બરાબર, અને એને આધારે કિંમતો કઈ રીતે મૂકવાની છે. નિયમ પ્રમાણે જાઓ એટલે કોઈ ભૂલ પડે નહીં. નેક્સ્ટ જોઈએ આપણે 10મો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1/x - √x છેદમાં છે બરાબર. આ દાખલો આગળ જ્યારે તમે અમુક દાખલાઓ ગણશો ત્યારે તમને આ દાખલો બહુ સરળ થઈ જાય. અહીંયા x બરાબર t વર્ગ આદેશ, x બરાબર વર્ગમૂળ વાળું પદ દૂર થાય એટલે x બરાબર t વર્ગ આદેશ તમે લઈ શકો, પણ એમાં પછી તમને છેદમાં જે પદ મળે એના આધારે આગળ કઈ રીતે જવું એનો કોઈ ખ્યાલ આવશે નહીં બરાબર. આગળના અમુક સૂત્રો તમે ભણશો તો એ ખ્યાલ આવશે. એટલે અત્યારે આપણે દાખલો આદેશ પ્રમાણે કઈ રીતે ગણવાનો છે એ જોઈએ. તો x - √x છે, તો √x તમે સામાન્ય લો. શું લઈએ? જો અહીંયા x છે અહીંયા √x લખી શકાય, √x સામાન્ય લો તો અહીંયા વધે √x, અહીંયા વધે -1 અને અહીંયા dx બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આખું આ √x - 1 વાળું પદ છે બરાબર, એ આદેશ તરીકે લઈએ, t આદેશ લેતા. જો આ આપણે આદેશ શા માટે લીધો √x - 1 બરાબર t, તો તમને ખ્યાલ હશે કે √x નું વિકલન શું થાય? 1/2√x થાય. ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા √x નું વિકલન શું થાય? 2√x થાય, dx 1 નું 0 t છે એટલે સામે dt. જો આ રીતે તો મતલબ ફાયદો શું છે? જો આનું તમને વિકલન ન આવડે તો ઘાત આગળ એક ઘાત ઘટી જાય, નિયમ વાપરો તો પણ થઈ જાય બરાબર. તો છેદમાં √x dx 2 છે અને સામે મોકલું 2 dt બરાબર. એટલે ડાબી બાજુ અહીંયા √x છે, જો અહીંયા આદેશ વધુ સરળ આ જ પડશે, √x - 1 લેશો તો બરાબર. આ આદેશ લેવો હોય તો પણ લઈ શકે, પણ અઘરું પડશે, સંકલનમાં મુશ્કેલી પડે બરાબર. એટલે હવે છેદમાં √x - 1 અને √x તો છે જ, પદ ગોઠવા છે માત્ર, બીજું કાંઈ કર્યું નથી. પહેલા √x સામાન્ય લઈ લીધા અને હવે આદેશ તમે મૂકવાનો પ્રયત્ન કરો તો છેદ જે છે એના t થશે એટલે 1/t, અને આના બરાબર શું થાય? તો કે 2 dt થશે. 2 dt બેને બહાર લઈ લો
વધે 1/t dt t જે વધે વિદ્યાર્થી મિત્રો ત્યાં કઈ રીતે થાય તમને ખ્યાલ છે log માનાંક t વત્તા c 1/t 1/x નું log માનાંક x પ્રમાણે અહીંયા લખીએ કે 1/x dx log માનાંક x વત્તા c t નું મૂલ્ય મૂકવું જરૂરી છે 2 log t શું થશે √x - 1 √x - 1 વત્તા c અહીંયા લખવાનું t બરાબર √x - 1 તો આ રીતે જવાબ પૂરો થાય બહુ સરળ દાખલો છે શરૂઆત કઈ રીતે થાય એ તમારે ધ્યાનમાં રાખવાનું છે બરાબર દાખલો જોઈએ બરાબર કઈ રીતે ગણવાનો છે તો x ના છેદમાં વર્ગમૂળ x + 4 અને x નું મૂલ્ય -4 કરતા વધુ એટલે -4 કરતા વધુ હોય તો વર્ગમૂળનું પદ વ્યાખ્યાયિત થાય અને અંદર ઋણ કિંમત મળે નહીં એટલે આ આદેશ શું લઈશું કે x + 4 વર્ગમૂળનું પદને ધ્યાનમાં લઈ t વર્ગ લઈએ તો x એટલે dx 4 એટલે 0 સામે 2t dt અને આપણે ઉપર x નું મૂલ્ય મૂકવું હોય તો t વર્ગ - 4 4 સામે મૂકશું t વર્ગ - 4 તો અહીંયા આપણે x નું મૂલ્ય મૂકશું t વર્ગ - 4 dx છે ને 2t dt છેદમાં x + 4 નો t વર્ગ મૂકશો એટલે વર્ગમૂળમાં t વર્ગ તો શું થાય 2 આપણે બહાર લઈ લઈએ t વર્ગ - 4 t dt અને છેદમાં વર્ગમૂળ દૂર થાય t ઉડી જાય તો જે વધ્યાનું સંકલન કરો t વર્ગ - 4 નું સંકલન કરવું પડે વિસંકલન કઈ રીતે થશે t વર્ગનું t ઘનના છેદમાં 3 4 છે એટલે t સાથે સંકલનમાં લખવું પડે વત્તા c તો અહીંયા 2 એમના t નું મૂલ્ય તમે મૂકો t નું મૂલ્ય શું આવશે આના આધારે t બરાબર x + 4 1/2 તે અહીંયા મૂકશું t બરાબર x + 4 1/2 એટલે 3/2 છેદમાં 3 -4 t એટલે x + 4 1/2 વત્તા c બરાબર તો આ રીતે જવાબ આપણે તૈયાર થઈ જાય t નું મૂલ્ય અહીંયા લખશું બાજુ t બરાબર x + 4 1/2 બરાબર કારણ સ્વરૂપમાં તો આ રીતે આપણે સંકલન વાળા દાખલા ગણવાના છે બરાબર આદેશ ખાસ મહત્વનો પોઈન્ટ પછી નિયમ પ્રમાણે સંકલન થઈ શકે તો આજના લેક્ચરમાં આપણે શું રાખશું વિદ્યાર્થી મિત્રો બરાબર વ્યવસ્થિત તૈયારી કરશું